કાર્યવાહીને લઈને વિપક્ષે કર્યા છે આકરા પ્રહાર। રાજકીય મુદ્દાઓને ડાયવર્ટ કરવાની સરકારની નીતિ છે તેવું અમિત ચાવડાએ કહ્યું। ગેરકાયદે દબાણના નામે અનેક મકાનો અને ધાર્મિક સ્થળો તોડાયા। સુપ્રીમ કોર્ટે પણ બુલડોઝરની નીતિને સ્પષ્ટ શબ્દોમાં વખોડી છે। સરકારી જગ્યા પરથી દબાણો દૂર કરતા પહેલા નોટિસ આપો। સામેના વ્યક્તિને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવી જોઈએ। મોટા ઉદ્યોગોને કારણે અનેક ગામના લોકોને હેરાનગતિ થાય છે। લોકોની રજૂઆત બાદ પણ સરકાર કોઈ પગલાં નથી લેતી। કોર્ટે પણ આ બુલડોઝરની નીતિને સખત શબ્દોમાં વખોડી છે। બુલડોઝર રાજ નહીં ચાલે એવું સ્પષ્ટ શબ્દોમાં કીધું છે। સરકારી કોઈ જમીન પર અતિક્રમણ હોય તો ચોક્કસ એને દૂર કરાવો, પણ એના માટેના પણ નિયમો છે, એના માટેની પણ નીતિ છે કે પહેલાં તમારે દબાણ નક્કી કરવું પડે, એને સામેના વ્યક્તિને નોટિસ આપીને એના પુરાવા રજૂ કરવાની તક આપવી પડે, એને સાંભળ્યા પછી નક્કી કરવું પડે કે આ દબાણ છે, ત્યાર પછી એને નોટિસ આપીને ચોક્કસ સમય આપવો જોઈએ કે આ તારીખ સુધી ખાલી કરજો। બેફામ રીતે ગેરકાયદેસર બાંધકામ કરતા હોય, પર્યાવરણને નુકસાન કરતા હોય, જમીનમાં કૂવા કરીને પ્રદૂષિત પાણીને કેમિકલ્સ જમીનમાં ઉતારતા હોય, હવાનું પ્રદૂષણ ફેલાવતા હોય, લોકોને હેરાન પરેશાન કરતા હોય અને એની સામે જ્યારે લોકો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ સાંભળવાની આ સરકારને સહેજ પણ દરકાર નથી।